જામો પડે જાય ને એવું લુક છે. આ તમારા માથે ભરવો હોય ને આવડું પ્લાસ્ટર કર્યું મકાન હાંધો ગોતા દયો. વૈશમાં મઢુલી આવી છે, ઓલી બાજુ પાર્કિંગ આવી છે, ઓલી બાજુ સ્ટોરેજનો રૂમ આવી છે, એક આ બાજુ સેમ ટુ સેમ પાર્કિંગ આવી છે અને સ્ટોરેજ આવી છે. સેલા મોરાની બગડાટી બોલાવવાની છે. સેલા મોરાની બગડાટી બોલાવવી, જો કે આપણા તો આમાં ભેગું ન થાય. જો આને માથે સડન પ્લાસ્ટર કરવાનું. રામ રામ સીતારામ. જો ભાઈ આપણી વાડી અહીં તો કાયમ બગડાટી બોલતી હોય, પણ નવા નવા કામની બગડાટી નવી નવી. અને પ્લાસ્ટરની વાત કરીએ તો પ્લાસ્ટર છે અમારું ઘણે બધે એવું લગભગ એક બંગલામાં તૈયારી છે થેજાવાની. ભાઈ એક જ દિવાલ રહી કદાચ ને આગળ જઈએ તો ખબર પણ આજ તે બંધાઈ ગઈ. હજી શરૂઆત કરી હોય કે ન કરી હોય, પણ એ જઈએ આગળ તો ખબર પડે કે શરૂઆત થઈ ગઈ કે કામ. અને હાર્દિકના બંગલામાં પણ ટૂંક સમયની અંદર પ્લાસ્ટરની શરૂઆત થઈ જાય. જો આપણે જઈએ એ બાજુ જોવા, આ છે આપણી વાડીનો બંગલાના આ બાજુની સાઈડનો નજારો બગીચાનો. કારણ કે આ બાજુથી આપણે લગભગ પહેલી વાર લઈએ આ સિનેરી. જો આંબો ઈવર ઉપર લાગે થોડાક દીમાં એવા કેરીની સીઝન પૂરી થઈ જાય. આ કેરી આઈને હે મજા, બહુ મજા આવે આંબા જોવાની. અને આ જો આંબાની ખરેખર વાત કરીએ તો આપણે જો ઝૂમ કરીએ, આ છે આપણી વાડી માંગરોળનો આંબો. આંબા તો ઘણા બધા છે જો કે. અને આ છે આપણી વાડીનો બગીચાનો નજારો. સામે આપણી બનાવી વંડી એ સામેની સાઈડ છે. અને વાંથી બનતી જાય બનતી જાય બનતી જાય એલાકાર, અને હેઠી હામા સુધી બંને. ટેમ્પરેચર ઘટાડે નાખે બગીચો છે ને, ટેમ્પરેચર ઘટાડે નાખે. કારણ કે એમાં પાણી વળતું હોય ને લીલોતરી એટલે કંઈ ઘટે નહીં. એમાં વરસાદ પડ્યા એટલે વાતું પૂરી. હો ભાઈ તો જો આ છે આપણી વાડી બગીચાનું. આ બાજુથી લુક આવે ને નારિયેરીનું, જામો પડે જાય ને એવું લુક છે. રોજીવાડા સુધી એમ કે તમારા બગીચાનું ઓક્સિજન અમને રોજીવાડા સુધી મળે. ના રે ના, એ વાત સાચી. અને બગીચો ખરેખર આમાં આ બગીચાની અંદર અમે છેલ્લા 5 વર્ષથી આ મહેનત કરીએ, 5 થી 6 વર્ષ થયા. તાર અટાણે આવું લુક આવ્યું આનું જો. અને પ્લાસ્ટરની વાત આપણે આગળ કરતા હતા. આપણે જોવા જઈએ પ્લાસ્ટર અને પ્રાઇઝ કેવી બાંધે ને એ પણ આપણે આજ ખબર પડી. પ્રાઇઝ ખરેખર એ લોકો પ્રાઇઝ છે ને 2 દી બાંધતા થાય. એક સાઈડમાં પ્રાઇઝ 2 થી 3 દી પ્રાઇઝ બાંધતા થાય, અને પછી એને માથે સડે ને એને પ્લાસ્ટર કરવાનું હોય. અને જાંબુ આમાં પાક્યા હે જાલા પાક્યા રાવડા રાવણા જો. હા માં આગળ હેઠા ખેડ્યા તાર મે જોયું કે ના તો જાંબુ ખેડ્યા. તો કોઈની જાંબુ ખાવા હોય તો પૂગે જો વાડી. જાંબુ ને રાવણા હે રાવણા બહુ પાક્યા. હા જો આ બધા આપણા કારીગરોની બાઈકું છે. એક ઓલી બાજુ છે. હાર્દિકનો બંગલો સામે દેખાય. અને આપણા બંગલાની વાત કરીએ તો જો આ લુક દેખાય. અને આ બાજુના ઝાડવા ઉતાઈ આપણી કાઢે નાખ્યા, ફૂલ ઝાડ ઉતાઈ બધા. પાવડો જોઈએ ને, હમણાં પાવડો ગોઠવી દો. આઈટમ બદલાવી ફૂલ ઝાડની, હે આઈટમ બદલાવવી. અને જો આ બાજુ આપણું પ્લાસ્ટર થઈ ગયું જો ભાઈ. એક જ સાઈડ બાકી છે. અને શું કે મજામાં? રામ રામ. જલસા મજામાં ને? મજા મજા. ઓ બસ. આ બાજુ આપણું કામકાજ હાલે. પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝ ખતરનાક છે. હે જો સુરભાઈ પ્રાઇઝ બાંધતા કેટલા દી થાય? 2 દી થયા. 2 દી. હે 2 દી. જો મેં કીધું તું કે ભાઈ 2 દી પ્રાઇઝ બાંધતા થાય. આ પ્રાઇઝ બાંધીએ એ પછી 2 દી પછી એના માથે રેતી ચડાવે, પછી ત્રીજે ચોથે દી પ્લાસ્ટર ચાલુ થાય. ત્રીજે દી કઈ બરોબર ને? ચોથે દિવસે તો
તો પ્રાઇઝ બાંધવી ને એ જ ખરેખર ખૂબી છે. આમાં વાહડા બાંધીને આના માથે ટીંગાવવું ને એ એક અઘરી વાત છે, અને પછી એના માથે ઊભીને કામ કરવું એ એથી અઘરી વાત છે. એટલે આ પ્રાઇઝ કહેવાય. આપણી પહેલી ફેરે જોઈ, પહેલાં કોઈ દી આવી નજર નહોતી મારી, પણ એવા આપણી ટીંગાવવાના એવા થયા ને પાણી છાંટીએ ટીંગાઈને, બરોબર ને? હે કાંઈ બાકી ના રાખે એટલું પાણી છાંટે. અને આ બાજુ આપણી રેતી પડી, આ છે ભોગાવો, સામે ભાદરની રેતી, આ બાજુ ભોગાવો. હે શું કયો ધીરુભાઈ? આવડું પ્લાસ્ટર કર્યું માં કાંઈ હાંધો ગોતી દ્યો. હા એ વાત 100%. હાંધા વગરનું પ્લાસ્ટર. ધીરુભાઈનું કહેવાનું ઈ છે કે આવડી દિવાલમાં ઈ કે 17 હાંધા થાય કે પ્લાસ્ટરમાં, પણ આપણી કોઈ પણ આવે ને કે કાઢે ન દે કે આમાં હાંધો છે. હા એ વાત 100%. એ આપણે આગળ જોઈશું, પણ આ પ્રાઇઝ તમે જોવે શકો કે આવી પ્રાઇઝ બંધાતી હોય અને વાહનો બકડાટી બોલાવતા જાય રોડીથી. હે શું કે ઉમેશ? છેલ્લા મોરાની બગડાટી બોલાવવાની છે હવે. સેલા મોરાની બગડાટી બોલાવવી અને મોરે મોરો દે દેવો હોય કે અને પછી એમાં આપણે કાંઈ વારું થવાનું હોય ઉમેશભાઈને. મજા આવે જોવે. હે ઇન્જિનિયર આવે ને તારે જોવાની મજા આવે એ વાત 100%. કે ના કામ કીધું અમારા. અને જો ભાઈ કામ કેવું કર્યું એ ખરેખર તમને બતાડા. હાંધાની વાત કરીએ, હાંધા વગરનું. અને બીજી વાત એ કે આપણા કમ્પાઉન્ડને એક દિવાલ ભાઈ આપણી સણતર થઈ ગઈ. આમાં સારી ગો મારે તો કાં વંડિયું બને ને કાં નથી બનતી મણી નથી ખબર પડતી. આ એક આ બાજુનું. હવે આ બાજુની વાત કરીએ, હાંધા વગરનું પ્લાસ્ટર એ જોવું હોય તો ખરેખર આપણે આથી જોવે થઈ ગઈએ. જો આ લુક આવે. આપણે આ બાજુ દિવાલ લાગે કઈ પેલા, હે આ બાજુ દિવાલ લાગે. આ બાજુ જો આમ દિવાલનું કામ ચાલુ હે, એ બાજુ કામ ચાલુ, આ બાજુ ચાલુ, આ વંડાની દિવાલ. પછી આ આપણે જે પાછી દિવાલ આવી છે પણ એ આવતે વરે. અને જો આ પ્લાસ્ટરનું કામ, જો પ્લાસ્ટરનું કામ ખરેખર ધીરુભાઈનું ને સતીશનું એક નંબર હે, ઉમેશનું. પ્લાસ્ટરમાં કંઈ ઘટે જ નહીં. જો આમાં કલર વગર કલરની આવું પ્લાસ્ટર દેખાય. હે વગર કલર દેખાય પછી કલર થાય તાર તો ઈ કે ધીરુભાઈને ઈ કે તાર પછી ઈ કે ઓર જમાવટ અહીંયા આણી અને બંગાળી કલર કામ થઈ જાય પછી ને. પછી હા. અને જો આપણે આ જે ફૂલ ઝાડ ઉતા એન્ટ્રીમાં એ બધાય કાઢી નાખ્યા, કારણ કે આપણો બંગલાનું છે ને કાટખૂણાથી સીન નહોતું આવતું હરખું. એટલે આપણે એ જે એન્ટ્રી ગેટ કર્યો ને એ આવો કર્યો. મોર પીસીથી ચાલુ થાય. હે મોર પીસીથી. મોર પીસીથી. અને એ જો આપણો બંગલાનો નજારો કંઈક આવો દેખાય, પ્લાસ્ટર થઈ ગયું એમાં કંઈ ઘટે નહીં. હો ભાઈ જામો પડે જાય. અને આપણે એલાકાની વંડીની વાત કરી હતી એ જો આ રીતે આ રોડ બાજુ અને ઓલી બાજુથી આવીને વંડી થતી જાય એ છેક વાહ આપણું કામ હાલે 1300 ફૂટી. પાછળ પવન શક્યું. તો આવું કામ હાલે આપણી વાડી બગડાટી બોલતું. આ છે પાછળનો ભાગ, જે આપણા બંગલાની બેક સાઈડ આવે આ એનો ભાગ છે. કંઈક આવો દેખાય. એ કે ધીરુભાઈ કે નાથાભાઈ ની હે ને ઈ કે તારું કહેતા હતા. મેં કીધું કામ ના હતા કે નાથાને કોઈ માથે ભરોસો નથી કે કોઈ પાણી સાથે એને બાકી કે અમે જે બંગલા બનાવીએ ને માણો રાખે ઈ કે ના ઈ કે નાથો ઈ કે કઈ માણો માથે ભરોસો નથી કે પાણી કેવું સાટું ઈ કે. ના હો ભાઈ, પાણી તો મારે જ છાટવું છે. મને થાય કે હું ધરાવ કરીને જો અટાણે ભાઈ તમને દેખાડા જો આ પાણી ફૂલ ધરાઈ ગયું આ મકાન. અને પવન જો આજ સુસવાટા બોલાવે અને ઢાકલું થઈ ગયું. વરસાદ એવું થોડા સમયમાં આવે એવી તૈયારી દેખાય. જો આ છે આપણા મોરપીસ એન્ટ્રીના, બરોબર.
ને આ બાજુનું બધું સાફ કરી નાખ્યું, કારણ કે આ કાટખૂણે બંગલો મારે રોયડેથી કાટખૂણે બંગલો દેખાવો જોઈએ, રોયડેથી આમ નજારો આવવો જોઈએ કે ના ભાઈ બરોબર આવું પ્લાસ્ટર થાય. ને આ બંગલો છે ને એ આ મેડમનો છે, ને હાર્દિકનો બંગલો એવા સામે છે. એટલે તો અટાણે પાણી ધરવી દીધો બંગલો આખો. અટાણે ત્યાં ધરવા દીધું ને આજ ત્યાં. તો આજ તમારા માથે ભરવો હોય ને. એ પાછું હજી તારું એક ફેર તું સાચું આવી આગળ ઘડીક વાર થાય તો. હજી એક ફેરે પાણી છાંટવું પડશે મારે, તાર મને મજા આવી છે. અને હજી આપણી આ પાછળની કમ્પાઉન્ડ દિવાલ આવી છે એ આ બાજુથી અહીં આવી છે, આગળથી પછી અહીં જાય 51 ફૂટની. એટલે કામ હજી ઘણું બધું બાકી છે આપણા બંગલામાં. ને આ બાજુ બગીચાનો નજારો એટલે તો દાદા મેં પાણી ઉપર છાંટ્યું છે, હજી પાણી આખું પડે ઉપર છે. કાંથી આ પડે ઉપર ભૂંગરામાં તો એટલું પાણી છાંટ્યું. હા એ નળીમાંથી આજે ઉકાળીએ દીવાલ. આવું પાણી છાંટ્યું આજ મેડમે, પાણી સારું છાંટ્યું લે. અને હવે જોવા જાઉં આપણે. આખો ઈ કે પાણી તોય મારે હજી એક ફેર છાંટવા આવું. અને વાત કરીએ આપણી તો આપણી જે કમ્પાઉન્ડની દિવાલ છે એ 51 ફૂટની આવે. અને જો એ આ બાજુની સાઈડ આ સુધી આવી છે, આમાં આપણા બંગલા છે, આ તમે જોવે શકો. એટલે આ બાજુનું ગ્રાઉન્ડ છે ને એ 1.5 વીઘાનું થાય. કમ્પાઉન્ડની અંદરની વાત કરો હો ભાઈ. જો અમે આપણો મકાનથી 51 ફૂટ આ પાયો આવે, એટલે આ દિવાલ આવી છે, વચમાં મઢુલી આવી છે, ઓલી બાજુ પાર્કિંગ આવી છે, ઓલી બાજુ સ્ટોરેજનો રૂમ આવી છે, એક આ બાજુ સેમ ટુ સેમ પાર્કિંગ આવી છે અને સ્ટોરેજ આવી છે. આથી થોડાક ઝાડમાં કાઢવા પડી છે આ અમુક ટકા, તારા કમ્પાઉન્ડ આખું કવર થાય. એટલે પણ આ હે ને દિવાલ આ ઉપાડવાની હતી, પણ વરસાદને લીધે પછી ઓલી ખેતરમાં ખેતરનું ઉપર. જો કે કામ અમારું અહીંયા હાલતું હતું, આ બાજુ એમ ફરતું, પણ ઓશિતાનું આપણું નવી બગડાટી ચાલુ કરીને એટલે ખેતરમાં વ્યા ગયા ટાણા જંકશન લઈને બધું. એ જો વરસાદ થાય તો ઓલું કામ તો કદાચ 2-5 દીમાં થઈ જાય, પણ આ પાછા પાયા બુરાઈ જાય કે નહીં? નહીં થાય વરસાદ. નહીં થાય, આ બધું અઠવાડિયું 10 દી. અઠવાડિયું 10 દી નહીં થાય. આ બધું આપણે હે ને લેન્ડિંગ માંથી પુગાઈ છે ને વંડો, હા આ બધી વરસાદ નહીં આવે. તો આવો નજારો છે કંઈક આપણી વાડી. જોવે હગો તમે, જો કામકાજ બગડાટી કાયમ બોલતી જ હોય આપણી. હે દાદા, આ હે ને વાતાવરણ બદલાઈ જાય.